નમસ્કાર મિત્રો, આજની અભિવ્યક્તિનો વિષય છે શિક્ષણના મંદિરમાં હિંસા. હું છું આપનો વ્યક્ત કરતા પુનિત ઠક્કર. તાજેતરમાં દેશભરમાં બનેલી કેટલીક ઘટનાઓએ આપણને સૌને હચમચાવી નાખ્યા છે. અમદાવાદની એક નામાંકિત શાળામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર કરેલ જીવલેણ હુમલો, કે પછી દહેરાદૂનમાં એક વિદ્યાર્થીએ પોતાના શિક્ષક ઉપર ચલાવેલ ગોળીની ઘટના. આ ઘટનાઓ માત્ર એક ક્રૂર કૃત્ય નથી, પરંતુ આપણા સમાજની ઊંડી બીમારીનો સંકેત છે. આ એકલ દોકલ ઘટનાઓ નથી, પરંતુ એક ભયજનક પેટર્ન છે. આ પ્રશ્નો માત્ર એક પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજને ગંભીર પ્રશ્નોની સામે ઊભા કરે છે. શું આપણે માતા પિતા તરીકે ખરેખર જાગૃત છીએ? શું બાળકોના વર્તન અને મૂલ્યોની જવાબદારી ફક્ત શાળાની જ છે? માતા પિતા તરીકે આપણી ફરજ પણ એટલી જ અગત્યની નથી? આવી ઘટનાઓથી એક કડવું સત્ય એ પણ સામે આવે છે કે આજની શિક્ષણ વ્યવસ્થા ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. આપણે ફક્ત માર્ક્સ અને ટકાવારીની પાછળ ભાગીએ છીએ, પરંતુ બાળકોના જીવનના સાચા મૂલ્યો, સંવેદના અને લાગણીઓનું શિક્ષણ આપવાનું આપણે ક્યાંક ભૂલી ગયા છે. આપણી શાળાઓ ફક્ત જ્ઞાનનું વિતરણ કરતી ફેક્ટરી બની ગઈ છે. ત્યાં એવા સાચા કેળવણીકારોની જરૂર છે, જેઓ માત્ર પગાર કે આર્થિક લાભ માટે નહીં, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત હોય. જ્યાં શિક્ષણનો ઉદ્દેશ માત્ર નોકરી મેળવવાનો નહીં, પણ એક સારા અને જવાબદાર નાગરિક બનવાનો હોય. આજના સમયમાં સોશિયલ મીડિયા બાળકો માટે એક મોટું આકર્ષણ છે. મનોરંજન માટે શરૂ થયેલું સ્ક્રોલિંગ ધીમે ધીમે એક વ્યસન બની જાય છે. હિંસક ગેમ્સ, નકારાત્મક વિડીયો અને સોશિયલ મીડિયા પર થતી ખોટી સરખામણીઓ, આ બધું બાળકના મન ઉપર ઊંડી અસર કરે છે, જે આગળ ચાલીને હતાશા, ગુસ્સો અને હિંસા જેવી નકારાત્મક ભાવનાઓને જન્મ આપે છે. નાની ઉંમરે બાળકો વાસ્તવિક જીવન અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. શું આપણે ક્યારે વિચાર્યું છે કે આપણું સંતાન સોશિયલ મીડિયા ઉપર શું જોઈ રહ્યું છે? તેના મિત્રો કોણ છે? તેના મનમાં કયા અને કેવા વિચારો ચાલી રહ્યા છે? આ ડિજિટલ પ્રદૂષણ રોકવા માટે માત્ર માતા પિતા જ નહીં, પણ સરકારે પણ કડક પગલાં લેવા જરૂરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના હિંસક અને નકારાત્મક કન્ટેન્ટને નિયંત્રણ કરવું અને બાળકો માટે સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ બનાવવું એ સરકારની પણ પ્રાથમિકતાઓ હોવી જોઈએ. આવી ઘટનાઓથી બચવા માટે આપણે કેટલાક સકારાત્મક પગલાં લેવા જરૂરી છે. ઘરમાં મોબાઈલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરીએ. દરરોજ બાળકો સાથે થોડો સમય વિતાવીએ. તેમના મિત્રો, શાળાના અનુભવો અને તેમના વિચારો વિશે વાત કરીએ. બાળકોને શૈક્ષણિક, પ્રેરણાત્મક અને સર્જનાત્મક સામગ્રી તરફ દોરી જઈએ. જો બાળકના વર્તનમાં કોઈ પણ ફેરફાર જણાય તો નિષ્ણાત મનોવિજ્ઞાનીઓ અને કાઉન્સિલરનો સંપર્ક કરવામાં જરા પણ સંકોચ ન રાખીએ. મિત્રો, બાળકોનું ભવિષ્ય ફક્ત શાળાના ભરોસે ન છોડી શકાય. શાળા, શિક્ષકો અને માતા પિતા, આ ત્રણેયની મજબૂત ભાગીદારીથી જ સંતાનોને સાચી દિશા મળી શકે છે. આજે આપણે જાગૃત થઈશું તો જ ભવિષ્યમાં આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાશે. યાદ રાખો, બાળકોની સુરક્ષા, સંસ્કાર અને સંવેદના એ આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને આ સંદેશને ફેલાવો. આભાર.